गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે ચેપ્ટર 5 આપણું સપુષ્પી વનસ્પતિઓમાં બાહ્યકાર વિદ્યા બરાબર। શરૂઆતના પહેલા લેક્ચરની અંદર મિત્રો આપણે એમ કહી શકીએ પ્રસ્તાવના બે સ્વરૂપ થોડી ચર્ચા કરી હતી બરાબર। અને સાથે સાથે આપણે મૂળના સોટીમય મૂળતંત્ર તંતુમય મૂળતંત્ર ઉપર આપણે થોડી ચર્ચા કરી હતી અને મૂળના સામાન્ય કાર્યો જોઈ ગયા બરાબર। આજે આપણો મેઇન મુખ્ય ટોપિક છે મિત્રો મૂળના પ્રદેશ બરાબર। એટલે કે રીજન ઓફ ધ રૂટ, એટલે કે રૂટની અંદર મૂળની અંદર કયા કયા વિસ્તારો જોવા મળે છે એ વિસ્તારોનો પહેલા આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો દરેક જણ પ્રોપર ધ્યાન આપે મિત્રો। એકદમ સરળ સિમ્પલ ટોપિક છે। આના ટોપિક પાછો રેડી થોડું ઘણું 12 સાયન્સની અંદર અથવા તો આપણા 11 સાયન્સમાં પણ આગળના એક ચેપ્ટરની અંદર થોડી ચર્ચા થવાની છે બરાબર। એટલે અહીંયા જેટલો ક્લિયર એટલો તમારે પાછળ ટોપિક ઓછો તૈયાર કરવો પડે અને એકદમ સરળ સિમ્પલ છે। મૂળના મુખ્ય એમ જોવા જઈએ તો મિત્રો ત્રણ વિસ્તાર છે। જોવા જઈએ તો એક વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ, એવા ત્રણ વિસ્તાર સ્પષ્ટપણે આપણને જોવા મળે છે। જો વર્ધનશીલ, વિસ્તરણ અને પરિપક્વન। પણ સાથે સાથે વર્ધનશીલ પ્રદેશને રક્ષણ આપવું જરૂરી છે। એટલે એક મૂળ ટોપ અથવા તો મૂળ ટોપી જેવી રચના, રૂટ કેપ જેવી રચના અહીંયા જોવા મળે છે। એટલે આપણે હંમેશા મૂળના પ્રદેશોની વાત આવે તો આપણે ચાર ભાગોનું વર્ણન કરતા હોઈએ છીએ કે ભાઈ મૂળ ટોપ, વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ એટલે કે વર્ધી પ્રદેશ જેને કહેવાય શોર્ટમાં, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ બરાબર। હવે મિત્રો તમે જુઓ મૂળ જે ખરું બરાબર જ્યારે બીજાંકુરણ થાય બરાબર એટલે પહેલું તો પ્રાથમિક મૂળ બહારની તરફ નીકળે છે અને જમીનની અંદર પછી પાણીની દિશામાં બરાબર આગળ આગળ એ પોતાનો વિકાસ પ્રેરતો હોય છે। તો તમને એટલો તો પ્રશ્ન થાય કે સર આ કોષો કંઈક તો નવા કોષો ઉમેરાતા હશે મિત્રો। તો એ નવા કોષો ઉમેરવાનું કાર્ય એટલે આ વર્ધનશીલ પ્રદેશ કરે છે મિત્રો। વર્ધનશીલ પ્રદેશના કોષો કદમાં નાના હોય છે, જીવરસથી ભરેલા હોય બરાબર અને એમનું કાર્ય કોષ વિભાજન પામી નવા નવા કોષો ઉમેરતા જવું। નવા કોષો ઉમેરાય એટલે તો કોષોની સંખ્યા વધે એટલે લંબાઈમાં શું થાય? વધારો થાય બરાબર। એટલે એ કાર્ય નવા કોષો ઉમેરવાનું કાર્ય કોનું છે? વર્ધનશીલ પ્રદેશનું છે બરાબર। તો કે પછી મૂળ ટોપી શું કરી રહી છે મિત્રો? કોઈ પણ વનસ્પતિનું મૂળ હોય તમે સમજી લો બરાબર, એ મૂળ આ રીતે વિકાસ પામવા માંગે છે બરાબર। હવે એ મૂળને એનો આગળનો જે આ પોઈન્ટ આઉટ વાળો ભાગ છે સમજી લો, આ એ વર્ધી પ્રદેશ છે, મતલબ વર્ધનશીલ પ્રદેશ વાળો છે, જે કોષ વિભાજન પામી નવા નવા કોષો ઉમેરી વનસ્પતિને જબરજસ્ત એની મૂળની લંબાઈમાં વધારો કરી આપે છે અને જરૂરી છે। પરંતુ કોઈ કારણોસર કોઈ અંદર આવેલા જમીનની અંદર આવેલા મોટા પથ્થર કે કોઈ એવા વિસ્તારો કે જેના કારણે જો આ ભાગ ડેમેજ થઈ જાય તો એ ભાગ ડેમેજ થઈ જાય મિત્રો તો વનસ્પતિના મૂળની લંબાઈ ત્યાંથી અટકી જશે અને મૂળની લંબાઈ અટકી ગઈ તો સ્વાભાવિક છે મૂળની વૃદ્ધિ મતલબ કે કંટ્રોલમાં આવી જશે। એટલે વનસ્પતિના મૂળ અટક્યા તો વનસ્પતિ પણ અટકી જશે। ખ્યાલ આવ્યો? તો એનો મતલબ એવો છે કે આ વર્ધનશીલ પ્રદેશ, વર્ધી પ્રદેશ એ હંમેશા કન્ટિન્યુ આગળ કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરતા રહેવો જરૂરી છે બરાબર કે નહીં? તો એને રક્ષણ આપવું જરૂરી છે। તો એને રક્ષણ આપવા માટે જ મિત્રો આ મૂળ ટોપી, રૂટ કેપની હાજરી જોવા મળે છે બરાબર। એટલે એ એની ફરતે એક આચ્છાદન, એક આવરણ જેવી રચના બનાવી દે બરાબર, જેના કારણે તમારા વર્ધી પ્રદેશના, વનસ્પતિના વર્ધી પ્રદેશના નુકસાન થતું નથી। ખ્યાલ આવી ગયો? તો એટલા માટે મિત્રો આ મૂળ ટોપીની હાજરી જોવા મળે છે બરાબર। તો અહીંયા આપણને એનસીઈઆરટીમાં એના જ ઉપર આપણે અહીંયા ચર્ચા કરેલી છે મિત્રો। પહેલા એ પોઈન્ટની જોઈ લઈએ, મૂળ ટોપ, રૂટ કેપ। મૂળ તેની ટોચના ભાગે મૂળ ટોપ કહેવાતી ટોપચા જેવી અંગુલિત્ર મિત્રો, જેને થિમ્બલ એટલે કે આંગળીની ટોચે સોય ન વાગે તે માટે પહેરાતી ધાતુની અંગૂઠી। હવે આ વસ્તુ કેવું છે મિત્રો કે જે ખાસ આપણે સિલાઈ મશીન સાથે સંકળાયેલા લોકો જે ખરા વ્યવસાય સાથે સંકળાયેલા જે હોય બરાબર, તો એમને વારંવાર સોય સાથેનો ઉપયોગ હોય બરાબર। હવે વારંવાર જો ઉપયોગ કરવા જાય તો બની શકે એમને વારંવાર સોય વાગી શકે, કારણ કે એમને કામ ફાસ્ટ કરવાનું છે બરાબર। તો સીધી વસ્તુ છે કે એવા લોકો મતલબ એવી ધાતુની અંગૂઠી એવી ટોચ ઉપર પહેરી લે કે જેને વારંવાર આંગળી ઉપર વાગે નહીં સોય
બરાબર તો એવી જ રચના છે બરાબર જેવી રચના દ્વારા આવૃત્ત હોય છે બરાબર કોણ વર્ધનશીલ પ્રદેશ મૂળનો અગ્રભાગ બરાબર તે મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને રક્ષણ આપે છે બરાબર એક્ઝામ્પલ તરીકે મિત્રો કેવડો પાંડાનું જે વનસ્પતિ જે ખરી બરાબર કેવડો વનસ્પતિ તમે યાદ રાખી શકો છો એનસીઈઆરટી માં એનો એક્ઝામ્પલમાં ઉલ્લેખ નથી કર્યો આ જૂના સિલેબસનો છે બરાબર તો કેવડો એટલે એ મૂળ ટોપીની રચના બીજું એક એક્ઝામ્પલ મિત્રો મેં જૂના સિલેબસ સાથે સંકળાયેલું લીધેલું છે અહીંયા જળ શૃંખલા જેવી જલજ વનસ્પતિઓ તો એની અંદર શિથિલ આવરણ તરીકે હોય છે તેને મૂળ ગોહ એટલે કે રૂટ પોકેટ કહે છે એટલે જલીય વનસ્પતિઓમાં આચ્છાદન નહીં એટલે સોરી ટોપી એટલે કેપ જેવી રચના જેમ આપણે કેપ પહેરીએ ને એ મૂળ ટોપી અહીંયા જોવા મળે અહીંયા આચ્છાદન બરાબર જો શબ્દ શું આપણે શિથિલ આવરણ તરીકે હોય છે શું હોય મિત્રો શિથિલ આવરણ જેને મૂળ ગોહ અને એનું ઇંગ્લિશ થાય રૂટ પોકેટ પોકેટ મતલબ ખિસ્સો મિત્રો ખ્યાલ આવે છે કે નહીં ખિસ્સાની રચના થતી હોય તો એ રૂટ પોકેટ જે કરું મૂળ ગોહ એ લેમના જેવી વનસ્પતિઓમાં જોવા મળે હવે એમને ફાયદો શું એક તો જો ધારો કે આ વનસ્પતિનો વર્ધનશીલ પ્રદેશ છે તો એની અંદર કાંડ અંદર આવી ગયેલા રૂટ પોકેટ થઈ ગયું બે ફાયદા છે જલીય વનસ્પતિઓ માટે એક તો રક્ષણ તો મળશે જ પેલા રૂટ કેપની માફક બીજું એની અંદર પાણી ભરાયેલું રહે જેથી મૂળ જળ પાણીની અંદર ડૂબેલા રહેશે અને એનું પ્રરોહ તંત્ર મતલબ પ્રકાંડ કે પર્ણો એ પાણીની બહારની તરફ લંબાયેલા રહે જેથી પ્રકાશ સંશ્લેષણ કરી શકે ખ્યાલ આવ્યો એટલે ત્યાં રૂટ કેપ નહીં પણ શું જોવા મળે મૂળ ગોહ મતલબ રૂટ પોકેટની રચના થતી જોવા મળતી હોય છે એક્ઝામ્પલમાં લેમના અહીંયા ઉલ્લેખ કરેલો છે બરાબર તો એ બે એક્ઝામ્પલ કે બે ટોપિક છૂટા એટલા માટે પાડ્યા મિત્રો કે જૂના સિલેબસમાં અમારે આવતા અને સારા ટોપિક છે જેથી તમારો કોન્સેપ્ટ વધારે સારી રીતે ક્લિયર થાય બરાબર તો એના અહીંયા મેં ઉલ્લેખ કરી દીધો બરાબર અહીંયા ખ્યાલ આવ્યો મિત્રો કે આચ્છાદન પૂરું પાડે વર્ધનશીલ પ્રદેશને એને આવરી લે ઢાંકી દે થોડી કે જેથી એના શરૂઆતના ભાગે ભાઈ કોઈ બી વસ્તુ અથડાય કોઈ મતલબ કે જમીનના લેયર જાણે કે મજબૂત છે કડક છે કાંકરાની સંખ્યા વધારે છે તો કમસે કમ શરૂઆતના વર્ધનશીલ પ્રદેશ જે ખરો વર્ધી પ્રદેશ એ સીધો એના સંપર્કમાં આવીને ડેમેજ ન થાય ખ્યાલ આવી ગયો તો એ થઈ ગઈ મિત્રો મૂળ ટોપીની વાત ચલો ક્લિયર એના પછી વાત કરીએ મિત્રો વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ મતલબ જેને શોર્ટમાં આપણે વર્ધી પ્રદેશ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો વર્ધનશીલ પ્રદેશ મિત્રો ખાસ એક વસ્તુ અહીંયા યાદ રાખવાની કે વનસ્પતિઓની અંદર એક આ વર્ધનશીલ પેશી એવી છે કે જે વર્ધનશીલ પેશી વારંવાર કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરતી રહે છે ખ્યાલ આવે છે કે નહીં એટલે એ કોષ વિભાજનની ક્રિયા એની સતત ચાલુ રહે છે વર્ધનશીલ પ્રદેશના કોષોની કોષ વિભાજનની ક્રિયા શું રહે સતત ચાલુ રહેતી જોવા મળે છે મિત્રો બરાબર એના કોષો G0 તબક્કામાં હોતા જ નથી કન્ટિન્યુ ચાલ્યા જ કરે છે એનું કોષ ચક્ર ચાલ્યા જ કરે છે પણ એના દ્વારા ઉમેરાયેલા જે નવા કોષો જે ખરા બરાબર એ પછી આગળના વિસ્તારોનું નિર્માણ કરે પરંતુ વર્ધનશીલ પેશી બરાબર જે વર્ધનશીલ પ્રદેશમાં આવેલી છે એ તો કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરતા જ રહેશે અને એ કોષો કદમાં નાના હોય છે કારણ જેથી ઝડપથી કોષ વિભાજન થઈ શકે યાદ છે ને આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ આદિકોષ કેન્દ્રીય કોષ ઝડપી વિભાજન પામી શકતા હતા બરાબર તો એ રીતે જ અહીંયા વર્ધનશીલ પ્રદેશના જે કોષો જે ખરા બરાબર એ કોષ વિભાજન ઝડપી થવા માટે કદમાં નાના હોય છે જીવરસથી ભરેલા હોય છે અને કોષ દિવાલ પાતળી ધરાવતા હોય છે જેથી ઝડપી કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરી મૂળની વૃદ્ધિની લંબાઈમાં શું કરી શકે વધારો કરી શકે ચલો ક્લિયર જો શું કહે છે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ રીઝન ઓફ બરાબર મેરિટમેટિક એક્ટિવિટી બરાબર તો કે મેરિટમેટિક એક્ટિવિટી તો કે અમુક મિલીમીટર મિત્રો અમુક શું મિલીમીટર જેટલો મૂળ ટોપનો વિસ્તાર વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ છે બરાબર વર્ધનશીલ શું મિત્રો ક્રિયાવિધિ પ્રદેશ છે આ પ્રદેશના કોષો નાના પાતળી દિવાલ વાળા અને ઘટ જીવરસથી શું હોય ભરેલા હોય છે બરાબર અને વારંવાર વિભાજન પામે છે મિત્રો વારંવાર શું વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે ચલો ક્લિયર ખ્યાલ આવી ગયો એટલે એમનું કામ એક જ છે કોષ વિભાજન પામી નવા કોષો શું કરતા રહેવું ઉમેરતા રહેવું ચલો ક્લિયર તો એ થઈ ગયો આપણો વર્ધનશીલ પ્રદેશ
યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો, એકદમ બરાબર. એટલે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ રીઝન ઓફ મેરિયામેટિક એક્ટિવિટી, મતલબ કે એ કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરવાનું કાર્ય કરે. બરાબર. હવે એ જે નવા કોષો ઉમેરાયા મિત્રો, બરાબર, હવે એ તો આગળ ચાલ્યા જ કરશે. સમજો મિત્રો, એ તો આગળ શું થશે? ચાલ્યા જ કરશે. સમજી લો, અહીં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અહીંયા આપણો વર્ધનશીલ પ્રદેશ છે, બરાબર. એ કોષ વિભાજન પામી એ નવા કોષો ઉમેરે, એટલે એ જે નવા કોષો ઉમેરાય એટલે તરત જ વર્ધનશીલ પ્રદેશો પાછો આગળ જ ચાલશે. હવે આ વર્ધનશીલ પ્રદેશ થઈ ગયો, બરાબર. અને જે નવા કોષો ઉમેરાયા એ અહીંયા આ ભાગમાં આવી ગયા. તો હવે એ કોષો તો કે વિસ્તરણ પ્રદેશ સમા પહોંચી જશે. વિસ્તરણ પ્રદેશ તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે આપણો વિસ્તરણ પ્રદેશ કે જે વર્ધનશીલ પેશીના કોષો દ્વારા જે નવા કોષો ઉમેરાયા, જે નવા કોષો બન્યા, એ હવે કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લેતા નથી. એટલે સાદી ભાષામાં આપણે કહી શકીએ G0 તબક્કામાં ચાલ્યા ગયા. બરાબર કે નહીં? હવે એ લોકો કદમાં શું થશે? મોટા થશે. એટલે મૂળની પહોળાઈ લંબાઈના વિસ્તારમાં શું થશે? થોડો વધારો થશે. એટલા માટે તો એ વિસ્તારને શું કહેવાય છે મિત્રો? વિસ્તરણ પ્રદેશ કહે છે. એટલે મૂળની જાડાઈમાં શું થવાનો? વધારો થવાનો છે, કદમાં વધારો થવાનો છે, એટલે એને વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે સાથે સાથે NCERT ની અંદર એની જે વાક્ય રચના આપી છે એને પણ આપણે શું કરીએ મિત્રો? જોતા જઈએ. બરાબર. જો શું કહે છે? વિસ્તરણ પ્રદેશ, આ પ્રદેશની નજીકના કોષો, બરાબર, એટલે કે પ્રોક્સિમા નિકટવર્તી કોષો ત્વરિત પ્રલંબન મતલબ કે વિસ્તરણ એલોંગેશન અને વિસ્તૃતીકરણ એટલે કે એન્લાર્જમેન્ટ પામે છે. બરાબર. એટલે વિસ્તરણ પામે છે, એમનું વિસ્તૃતીકરણ થાય છે, એન્લાર્જમેન્ટ થતા હોય છે. બરાબર. અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે. મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે શું છે? જવાબદાર છે. અને આ પ્રદેશને વિસ્તરણ પ્રદેશ એટલે કે રીજન ઓફ, બરાબર, એલોંગેશન કહે છે. બરાબર. જેના કારણે લંબાઈ, મૂળની પહોળાઈમાં શું થાય? વધારો થતો જોવા મળે છે. એટલે અહીંયા તમે સમજો કે ભાઈ વર્ધનશીલ પ્રદેશના કોષો જે કોષ વિભાજન પામી નવા કોષો જે ઉમેર્યા, નવા કોષો જે મિત્રો શું કર્યા? ઉમેર્યા. એ નવા કોષો જે ઉમેરાશે એ હવે G0 તબક્કામાં ચાલે જશે અને કોષ વિભાજનની ક્રિયામાં એ લોકો ભાગ નથી લેતા. પહેલા તો આગળ ચાલ્યા કરશે વર્ધનશીલ પ્રદેશ વાળા, તો એ કોષ વિભાજન પામી નવા ઉમેરી આગળ ચાલે જશે. ખબર પડી? નવા ઉમેરાયેલા કોષો કદમાં શું થાય? વિસ્તૃત પામે છે, મોટા થાય છે, એને વિસ્તૃતીકરણ કીધું. બરાબર. અને એવા તબક્કાને વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જે મૂળની લંબાઈ માટે ખૂબ જ અગત્યનો છે. ચલો, ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે એ કોષો કદમાં મોટા થઈ ગયા, તો હવે આ કોષોને કાર્યોની શું થવી જોઈએ? વહેંચણી થવી જોઈએ. મતલબ કોષો ભેગા મળી પેશી રચના, મતલબ કે કોષોનું વિભેદીકરણ થવું જોઈએ. કોષો ભેગા મળી પેશી રચના બનાવે, એટલે એ વિસ્તાર એટલે મિત્રો કયો વિસ્તાર? પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એ વિસ્તારને શું કહે છે મિત્રો? પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર? હવે આ જે પરિપક્વન પ્રદેશ જે ખરો એની અંદર પાતળા તંતુમય મૂળ રોમની જે અધિચ્છદીય કોષો હોય, જે બહારની તરફના કોષો હોય, એ અમુક જગ્યાએથી પાતળા મૂળ રોમીય કોષોનું નિર્માણ કરે છે, જેને મિત્રો મૂળ રોમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને એ મૂળ રોમ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોની શોષણ સપાટીમાં શું કરી આપે? વધારો કરી આપવાના કાર્ય સાથે શું છે? સંકળાયેલા છે. ચલો, ક્લિયર? તો જોઈએ NCERT પ્રમાણે પરિપક્વન પ્રદેશ, બરાબર. આ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત, બરાબર મિત્રો, ડિફરન્શિએટ અને પરિપક્વન એટલે કે મેચ્યોર, પુખ્ત થાય છે. એટલે તો પરિપક્વ એટલે સીધી વસ્તુ જે પુખ્ત થવું એ જ કહીશું. બરાબર. આથી વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તારને પરિપક્વન પ્રદેશ રીજન ઓફ મેચ્યુરેશન કહે છે. બરાબર. આ વિસ્તાર પૈકીના કેટલાક અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે, જે મૂળ રોમ રૂટ હેર્સ કહે છે. અને આ મૂળ રોમ
જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે. ચલો ક્લિયર. તો એ વિસ્તાર એટલે આપણો શું મિત્રો? પરિપક્વન પ્રદેશ. રેડી. હવે મેં અહીંયા એક પોઈન્ટ અહીંયા આપેલો છે. પછીના મૂળના સ્થાયી પ્રદેશમાંથી નવી શાખાઓ ઉદ્ભવ થાય છે. નવી શાખાઓ ઉદ્ભવ થાય છે એને આપણે સમજીએ મિત્રો. ઘણીવાર ક્યાંક કામમાં આવી શકે. હવે સમજી લો આ તમારો વિસ્તરણ પ્રદેશ છે અને આ આપણો હાલ પૂરતો શું છે? પરિપક્વન પ્રદેશ છે. સમજી લો બરાબર. અને અહીંયા આપણે મૂળ ટોપી છે. સમજી લો બરાબર. રેડી. હવે જો અને આપણો વર્ધી પ્રદેશ જે કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરતો હોય છે અને અહીંયા હાલ મૂળ રોમ આપણા આવેલા છે. બરાબર. તો હવે આ મૂળનો સ્થાયી પ્રદેશ થઈ ગયો. તો અહીંથી સમજી લો આ મૂળ છે તો અહીંથી આ પાર્શ્વીય શાખાનું નિર્માણ છે. એવી શાખા મિત્રો બહુ વધારે લાંબી થઈ ગઈ. આ પાર્શ્વીય શાખાનું શું થયું? નિર્માણ થયું. બરાબર કે નહીં? હવે આ વર્ધી પ્રદેશ આગળ વધશે કોષ વિભાજન પામી એટલે સમજી લો એ હવે અહીંયા આવી ગયો. આ વર્ધી થઈ ગયો. તો સીધી વસ્તુ છે આ જે વિસ્તાર છે ખરો મિત્રો આ એ હવે શું બની ગયો? વિસ્તરણ થઈ ગયો. મતલબ સ્થાન ફેર ચેન્જ થતું જશે. મૂળ આગળ લંબાઈ પામે. જે વિસ્તરણ છે એ હવે શું થઈ જશે? તો કે પરિપક્વન થઈ જશે. અને આ મૂળ તમારું સ્થાયી થઈ ગયું. અહીંયાથી તમારી આવી દ્વિતીયક શાખાનું નિર્માણ થશે. ખ્યાલ આવે છે કે નહીં? હજુ આગળ વધશે એટલે આ અહીંયા વર્ધી આવી જશે તો અહીંયા વિસ્તરણ થઈ જશે, અહીંયા પરિપક્વન થઈ જશે. એમ કરતા કરતા અહીંયા દ્વિતીયક તૃતીયક બધી શાખાઓ આવ્યા કરે. આપણે સોટીમય મૂળ તંત્રમાં જોઈ ગયા. બરાબર કે નહીં? અને એમ કરતા કરતા મૂળની લંબાઈમાં શું થાય? વધારો થતો જોવા મળે છે. એટલે આ વિસ્તારો ચેન્જ થતા જશે કારણ કે વર્ધી પ્રદેશ તો આગળ જ વધવાનું છે. એટલે વર્ધી પ્રદેશ આગળ વધી રહ્યો છે એટલા માટે એને રક્ષણ આપવું જરૂરી છે ને એટલા માટે ત્યાં મિત્રો શું આવેલી છે? મૂળ ટોપી આવેલી છે. બરાબર. એટલે મેં તમને જે બોલ્યું હમણાં હાલ એક વાક્ય જે અહીંયા છેલ્લે વાપર્યું મિત્રો એ પણ ખાસ ધ્યાન આપવા જેવું છે કે ભાઈ પરિપક્વન પ્રદેશ જેને મૂળ રોમ પ્રદેશ પણ કહેવાય એના પછી એટલે આ જો વિસ્તાર ઉપરનો વિસ્તાર મૂળના સ્થાયી પ્રદેશમાંથી પછીના મૂળના સ્થાયી પ્રદેશમાંથી નવી શાખાઓ શું થાય? ઉત્પન્ન થતી જોવા મળે છે. એટલે આપણે કીધું આપણી પાર્શ્વીય શાખાઓ દ્વિતીયક તૃતીયક ચતુર્થક જે પણ શાખાઓ નીકળે છે એ મૂળ રોમ પ્રદેશ પછીથી જ એના ઉપરના સ્થાયી પ્રદેશમાંથી જ એ શાખાઓનું નિર્માણ થતું જોવા મળે છે. ચલો ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગયો આપણો શું? તો કે મૂળના પ્રદેશો. બરાબર. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને મૂળના પ્રદેશ એકદમ ક્લિયર કટ થઈ ગયા હશે. ચલો ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ મિત્રો મૂળના રૂપાંતરણ, મોડિફિકેશન ઓફ રૂટ. બરાબર. મૂળના રૂપાંતરણ એટલે મિત્રો મૂળના રૂપાંતરણની વાત કરીએ તો અહીંયા મૂળના વિશિષ્ટ કાર્યો છે. બરાબર. વિશિષ્ટ કાર્યો પણ કરે. મૂળના સામાન્ય કાર્યો આપણે જોઈ ગયા. બરાબર. મૂળના પ્રદેશ વિશે ચર્ચા કરી. રેડી. હવે મૂળના વિશિષ્ટ કાર્યો ઘણીવાર મૂળ એક્સ્ટ્રા વર્ક પણ કરતા હોય છે. તો એવા કાર્યો વિશે આજે આપણે અહીંયા આ ટોપિકની અંદર ચર્ચા કરવાના છીએ મિત્રો. તો દરેક જણ ખાસ એમાં ધ્યાન આપે. હવે મૂળના વિશિષ્ટ કાર્યો અથવા તો રૂપાંતરણ શું છે? તો કે ઘણીવાર મૂળ ખોરાકનો પણ સંગ્રહ કરે. હા, ખોરાકનો નોર્મલી મૂળનો અંદર ખોરાકનો સંગ્રહ થાય જ છે પણ અહીંયા એનું એક વિશિષ્ટ કાર્ય આપણને જોવા મળશે. બરાબર. તો વિશિષ્ટ કાર્યોમાં એક તો ખોરાકનો સંગ્રહ, આધાર, શ્વસન. બરાબર. એવા કાર્યો સાથે પણ આપણે એમ કહી શકીએ મૂળ સંકળાયેલા જોવા મળતા હોય છે. બરાબર. હવે આપણને એનસીઈઆરટીમાં પહેલું કીધું છે મિત્રો ખોરાકનો સંગ્રહ. કોની વાત કરી છે મિત્રો? ખોરાકનો સંગ્રહ. કે ભાઈ મૂળની અંદર ખોરાકનો સંગ્રહ. હવે નોર્મલી મિત્રો પ્રકાશ સંશ્લેષણ થાય એટલે ખોરાકનો સંગ્રહ મૂળના અંદર થતો જ હોય છે પણ ઘણીવાર ઘણી વનસ્પતિઓમાં થોડો એક્સ્ટ્રા ખોરાકનો સંગ્રહ થતો હોય છે જે એ વનસ્પતિને એની જ્યારે પ્રતિકૂળ ઋતુ આવે. કેવી ઋતુ મિત્રો? પ્રતિકૂળ ઋતુ આવે ત્યારે એને એ સુસુપ્તા અવસ્થામાં, પ્રતિકૂળ ઋતુમાં વનસ્પતિ સુસુપ્તા અવસ્થામાં હોય ત્યારે એ એમાંથી પોષણ મેળવી અને એ વનસ્પતિ ટકી રહેતી હોય છે. ખ્યાલ આવી ગયો? તો આવા ખોરાક સંગ્રહ જેમાં તમને ગાજર, સલગમમાં સોટીમય મૂળ તંત્ર ખોરાકનો સંગ્રહ કરે. જ્યારે શક્કરિયા એટલે કે સ્વીટ પોટેટોમાં અસ્થાનિક મૂળ એટલે કે તંતુ મૂળ ખોરાકનો સંગ્રહ કરી
મતલબ ખોરાકનો સંગ્રહ કરતા હોય એવું આપણને અહીંયા આપેલું છે એનસીઈઆરટી ની અંદર. પાછો એને પ્રશ્ન પણ કર્યો છે કે તમે આવા કોઈ બીજા એક્ઝામ્પલ આપી શકો છો? તો યસ, આપણી પાસે એવા એક્ઝામ્પલ છે મિત્રો. મેં ફોટોગ્રાફ ડાયાગ્રામ દોરવાનો પ્રયત્ન કર્યો છે, બહુ પરફેક્ટ નથી આવ્યા એટલે બહુ ચલાવી લેવું. હવે મિત્રો જુઓ, બે પ્રકારના મૂળતંત્ર હોય, એક સોટીમય મૂળતંત્ર અને બીજા કયા મિત્રો? તંતુમય મૂળતંત્ર. તો સોટીમય મૂળતંત્રની અંદર ખોરાક સંગ્રહ, તંતુમય મૂળતંત્રની અંદર ખોરાક સંગ્રહ. તો પહેલી વાત કરીએ મિત્રો ગાજર, તો કે શંકુ આકાર. મિત્રો યાદ રાખજો, ગાજરની અંદર ખોરાકનો સંગ્રહ થાય તો એક શંકુ આકાર જેવી રચના થતી જોવા મળે, એને શંકુ આકાર સોટીમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. મૂળાની અંદર મિત્રો ત્રાકાકાર, જુઓ મિત્રો વચ્ચેનો ભાગ થોડો પહોળો, છેડેથી બંને છેડેથી થોડો સાંકડો વિસ્તાર થાય, તો એની અંદર ત્રાકાકાર સોટીમય મૂળતંત્ર ખોરાકનો સંગ્રહની રચના થતી જોવા મળે. બીટ મિત્રો ભ્રમરાકાર, આપણે બમાડો જે કહીએ છીએ એ ખાસ કરીને સિટીમાં તો નહીં પણ ગ્રામ્ય વિસ્તારમાં બહુ સારી રીતે એનો રમતમાં ઉપયોગ પહેલા થતો હતો, આજે પણ બાળકો કરે છે. હવે એમાં બીટ તમે જોયું જ હશે મિત્રો. બીટની અંદર શું હોય કે મૂળનો જે પાયાનો ભાગ છે, શરૂઆતનો ભાગ છે, એ ખોરાકનો સંગ્રહ કરી માંસળ દળદાર બને છે અને મૂળનો અગ્રભાગ એક પાત્ર દોરી જેવો લંબાયેલો હોય, એટલે એનો આકાર કેવો બને મિત્રો? ભ્રમર આકાર જેવી રચના થતી જોવા મળે. મિરાબિલિસ વનસ્પતિ, એમાં સાકંદ સોટી મૂળ કીધું છે, મતલબ એનું જે સોટી મૂળ જે ખરું એમાં કોઈ જગ્યાએ ફૂલેલો ભાગ છે, કોઈ જગ્યાએ સાંકડો, પાછો ફૂલેલો સાંકડો, મતલબ કોઈ ચોક્કસ આકાર બનતો નથી, અનિયમિત આકાર, એટલે એને સાકંદ સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ ચારેય ગાજર છે, મૂળા છે, બીટ છે, મિરાબિલિસ, બરાબર, એ ચારે સોટી મૂળના રૂપાંતરણ છે. બરાબર, સોટી મૂળના. ગાજરની અંદર શંકુ આકાર, મૂળાની અંદર ત્રાકાકાર, બીટની અંદર ભ્રમરાકાર અને મિરાબિલિસની અંદર સાકંદ સોટી મૂળ ખોરાક સંગ્રહી રચના આપણને જોવા મળે છે. ચલો ક્લિયર. આગળ તંતુમય રૂપાંતરણ, સાકંદ મૂળ, બરાબર. તો તંતુમય મૂળનું રૂપાંતરણ એટલે સાકંદ મૂળ કહેવાય. હવે જો મિત્રો સક્કરિયા જે ખરા ને, સક્કરિયાની અંદર શું હોય મિત્રો? આ બધા અનિયમિત આકારના હોય, બરાબર, એટલે એમાં કોઈ ચોક્કસ આકાર જોવા મળતો નથી. એટલે સક્કરિયાની અંદર એકલ કે દોકલ, એટલે એક કે બે ની સંખ્યામાં આવી રીતે અનિયમિત આકારનો ખોરાકનો સંગ્રહ કરે. આ સક્કરિયા વેલા સ્વરૂપની વનસ્પતિ હોય, એટલે પર્ણો હોય, તો પ્રકાશ સંશ્લેષણ કરી તંતુ મૂળની અંદર આવો ખોરાકનો સંગ્રહ કરે છે, બરાબર, અને આકાર અનિયમિત બનતો હોય છે, એટલે એને સરળ સાકંદ મૂળ કહે છે મિત્રો. શું કહે છે? સરળ સાકંદ મૂળ, બરાબર. જ્યારે શતાવરી અને ડહાલિયા એની અંદર તંતુ મૂળ ખોરાકનો સંગ્રહ કરે, જેટલા તંતુ મૂળ હોય ને બધા જ ખોરાકનો સંગ્રહ કરે એટલે કેવું બને? ગુચ્છા જેવી રચના બને, તો એને ગુચ્છાદાર સાકંદ મૂળ કહે છે. શું કહે છે મિત્રો? ગુચ્છાદાર સાકંદ મૂળ. કારણ ઘણા બધા તંતુ મૂળ ખોરાકનો સંગ્રહ કરી સમૂહમાં ગોઠવાયેલા છે, એટલે એને શતાવરી કે ડહાલિયાની અંદર ગુચ્છાદાર સાકંદ મૂળની રચના થતી જોવા મળે છે. ત્રીજો પ્રકાર છે મિત્રો ગ્રંથિમય મૂળ. એની અંદર એવું હોય છે મિત્રો કે જે તંતુ મૂળનો ટોચનો ભાગ એટલે છેડાનો ભાગ હોય ને એ ફૂલેલો હોય છે, બરાબર, એટલે એને ગ્રંથિમય મૂળ બરાબર કહે છે, જે આંબા હળદર જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે. પછી મણકામય મૂળ, તમે જોઈ શકો છો મિત્રો, મૂળ મણકા જેવી અંદર દરેક તંતુ મૂળ થોડા અંતરે ગાંઠની માફક ખોરાકનો સંગ્રહ કરતી જોવા મળે છે. તો આ ટાઈપની રચનાને મિત્રો તંતુ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલમાં મિત્રો હાર્ડ સર્કલ અને કારેલા જેવી વનસ્પતિઓની અંદર મણકામય મૂળની રચના થતી જોવા મળે છે. તો આ ફક્ત થઈ મિત્રો ખોરાક સંગ્રહની વાત, બરાબર. એનસીઈઆરટીમાં તો આપણને શું કીધું કે ભાઈ લગભગ બે જ ઉદાહરણ, ગાજર અને સલગમ, બરાબર, અને એ બે સોટી મૂળમાં અને સક્કરિયું એ અસ્થાનિક એટલે કે તંતુ મૂળ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ આપણને આપી દીધા છે, બરાબર. પણ અહીંયા આપણે બધા એક પોઈન્ટની ચર્ચા કરી ગણાય કે ભાઈ સોટી મૂળ, તંતુ મૂળ, બરાબર, કે કેવી રીતે એની અંદર ખોરાકનો સંગ્રહ થાય. એટલું યાદ રાખવાનું, સોટી મૂળ તો કે ચોક્કસ આકાર જેવી રચના થતી હોય છે, મિરાબિલિસમાં નથી મળતી, બરાબર. જ્યારે તંતુ મૂળમાં કોઈ ચોક્કસ આકાર જેવી રચના બનતી નથી, અથવા તો અસ્થાનિક મૂળમાં. ચલો ક્લિયર. તો આ થઈ ગયો ખોરાક સંગ્રહની વાત, બરાબર. આ ટાઈપના કોઈ એમસીક્યુ પૂછાય તો સરળતાથી તમે સોલ્વ કરી શકો છો. આટલું નોલેજ એક્સ્ટ્રા પોઈન્ટમાં આપણે જાણીએ તો ઇનફ છે. ચલો ક્લિયર. ઓકે, હવે એના પછી વાત છે મિત્રો યાંત્રિક આધાર, મતલબ સપોર્ટની જરૂર પડે. હવે સપોર્ટની જરૂર મિત્રો આપણે સમજીએ કે ભાઈ શેરડી જે ખરી, બરાબર. હવે શેરડીની બધામાં આપણે જાણીએ છીએ કે મકાઈ છે, શેરડી છે,
તો એનું જે નીચેનું મુખ્ય આપણે એમ કહીએ પ્રાથમિક મૂળ એ અલ્પજીવી હોય, એટલે એની જગ્યાએ તંતુ મૂળ આવી ગયા હતા. હવે જેમ જેમ એ શેરડીનો સાંઠો જેમ જેમ કદમાં લંબાઈમાં વધારો થતો જશે ત્યારે એના તંતુ મૂળ એને પ્રોપર સપોર્ટ આપી શકતા નથી. બરાબર. તો એવા વનસ્પતિઓની અંદર કોનું નિર્માણ થાય મિત્રો? અવલંબન મૂળની રચના થતી જોવા મળે. બરાબર. હવે જો મિત્રો એનસીઈઆરટી ની અંદર પહેલા તમને સ્તંભ મૂળની વાત કરી છે અને પછી અવલંબન મૂળની વાત કરી છે, પણ હું ઉલટું કરું છું એટલા માટે તમને સરળતા રહે એટલા માટે. અને હા, આ ટોપિકની અંદર મેં થોડું મિશ્ર કરેલું છે, મતલબ એક્સ્ટ્રા પોઈન્ટ પણ આમાં જોડે જ લઈ લીધા છે. બાકી એનસીઈઆરટી માં તો બહુ શોર્ટમાં બતાવી દીધું છે. જ્યારે તમને પૂછાય, હું તમને એલટી લખવાનું કહું ત્યારે તમારે એટલું જ પૂરતું જ લખવાનું, એક્સ્ટ્રા લખવાની કોઈ જરૂર નથી. લખશો તોય વાંધો નહીં, પરંતુ જ્યારે નોલેજ વધારવાની વાત આવે ત્યારે બધા જ પોઈન્ટ ક્લિયર હોવા જોઈએ. બરાબર. શું કહે છે જુઓ, ભૂગર્ભીય મૂળતંત્ર અવલંબન મૂળમાં છીછરું હોવાથી આવા વધારાના આધારની જરૂર પડે છે. ભૂગર્ભીય મૂળતંત્ર છીછરું છે. હવે વનસ્પતિની લંબાઈમાં વધારો થાય તો સીધી વસ્તુ છે, પવન આવે કે કોઈ પ્રેશર આવે તો પડી જશે. બરાબર. તો જમીનની નજીકની જે ગાંઠો હોય મિત્રો, જમીનની નજીકની ગાંઠો, એમાંથી મિત્રો આવા વધારાના અવલંબન મૂળનું નિર્માણ થાય છે. જે આગળ વધે, ત્રાંસા આગળ વધી ક્યાં દાખલ થાય? જમીનની અંદર દાખલ થાય. મિત્રો તમે શેરડીનો સાંઠો જોયો હશે, આ ટાઈપનો તમે જોયો શેરડીનો સાંઠો હોય ને, તો છેડા પરનો જે જમીનની નજીકનો જે વિસ્તાર હશે ને, એમાં તમે જોજો એની ગાંઠોમાંથી આ ટાઈપના ત્રાંસા આગળની તરફ વધેલા મૂળ તમને જોવા મળશે. તો એ મૂળ એટલે મિત્રો શું? અવલંબન મૂળ. ખાસ જોજો મિત્રો, શેરડીના સાંઠા આપણે આપણા વિસ્તારમાં મળતા જ હોય છે, તો એની અંદર જે જમીન તરફની જે ગાંઠો ખરી ને, એની અંદરથી આ ટાઈપના અવલંબન મૂળ લંબાતા જોવા મળે છે. જો શું કહે છે, મકાઈ એટલે કે મેઝ, શેરડી, સુગરકેનમાં પ્રકારની નીચેની ગાંઠોમાંથી મૂળ ઉદ્ભવે છે, જે ત્રાંસા આગળ વધી જમીનમાં દાખલ થઈ વનસ્પતિને આધાર પૂરો પાડવાનું કાર્ય કરે છે. ચલો ક્લિયર. એટલે આવી વનસ્પતિઓમાં સોટીમય મૂળતંત્ર હોતું નથી, અને આપણે જાણીએ છીએ કે સોટીમય મૂળતંત્ર જ વનસ્પતિને મજબૂતાઈથી જમીન સાથે શું કરે? જકડી રાખવાના કાર્ય સાથે સંકળાયેલો હોય છે. ચલો ક્લિયર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? રેડી? ઓકે. હવે વાત કરીએ મિત્રો સ્તંભ મૂળ, પ્રોપ રૂટ. સ્તંભ મૂળ મિત્રો અહીંયા ઉલ્લેખ કર્યો છે વડ. હવે વડ તો તમને એમ થાય સર એ તો સોટીમય મૂળતંત્ર ધરાવે છે, એને શાની જરૂર પડી ગઈ? તો મિત્રો વડની અંદર એવું છે કે ભાઈ એનું મૂળતંત્ર તો જમીનમાં સોટીમય મૂળતંત્ર છે જ, પરફેક્ટ, એને કોઈ જ પ્રોબ્લેમ નથી, સારામાં સારું વિકાસ પામેલું છે. પરંતુ તમે વડ જોયું છે મિત્રો, વડ 200-300 બહુધા વર્ષો સુધી જીવંત રહી શકે છે. બરાબર. હવે વડનો પ્રોબ્લેમ શું છે? એની આ સમક્ષિતિજ શાખાઓ. કેવી શાખાઓ? સમક્ષિતિજ શાખાઓ, જે ઘણા વર્ષોથી પહેલા વિકાસ પામેલી જ છે, એટલે એ માંસલ બને, દળદાર બને અને આ રીતે લંબાયેલી હોય, એટલે પોતાના જ વજન હેઠળ શું થાય? તૂટવાના ચાન્સીસ રહેલા છે કે નહીં? બરાબર. તો એને સપોર્ટ કરવા માટે, સમજો મિત્રો, એને સપોર્ટ કરવા માટે પ્રકારની ગાંઠવાળા વિસ્તારમાંથી આવી રીતે મૂળ એટલે કે અસ્થાનિક મૂળ લંબાય છે, જે આગળ વધી દોરડીની માફક આગળ વધી જમીનમાં સ્થાપિત થઈ અને એક આધાર પૂરો પાડવાનું કાર્ય કરે છે મિત્રો આ રીતે. બરાબર. જેના કારણે એની સમક્ષિતિજ શાખાઓ તૂટી ન જાય એના પોતાના જ વજન હેઠળ. બરાબર. જેને મિત્રો વડની આપણે વડવાઈ કહીએ છીએ, જે ગ્રામ્ય વિસ્તાર સાથે બાળકો ખાસ જોડાયેલા હોય, બરાબર, તો એમને તો એના ઉપર ઝૂલા પણ ઝૂલેલા હશે. બરાબર કે નહીં મિત્રો? તો એ વડની વડવાઈ એ જ આપણા સ્તંભ મૂળ છે. બરાબર. બાકી વડને એનું સોટીમય મૂળતંત્ર મજબૂત સજ્જડ છે જ ઓલરેડી, એની કાંઈ જ જરૂર નથી. બરાબર. પણ એની જે સમક્ષિતિજ શાખાઓ જે ખરી, બરાબર, એ પોતાના જ વજન હેઠળ તૂટી ન જાય એટલા માટે એને આધાર આપવા માટે પ્રકારની ગાંઠોમાંથી અસ્થાનિક મૂળનું નિર્માણ થાય, જે પાતળા દોરડી જેવા હોય, ધીરે ધીરે લંબાઈ જમીનમાં સ્થાપિત થઈ માંસલ બની સ્તંભ જેવું કાર્ય કરે, એટલે એને આધાર પૂરો પાડે છે. ચલો ક્લિયર. જો શું કીધું? વડનું મૂળતંત્ર સજ્જડ પકડ ધરાવે છે, તેની સમક્ષિતિજ વિકાસ પામતી શાખાઓ પોતાના જ ભાર હેઠળ તૂટી ન પડે તે હેતુથી સ્તંભ મૂળ સર્જાતા હોય છે. અને આ સ્તંભ મૂળ તમે જાણો છો, વડની વડવાઈ એ જ એના શું છે મિત્રો? સ્તંભ મૂળ છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો ક્લિયર. તો પહેલી વાત કરી આપણે ખોરાક સંગ્રહની, બીજી વાત કરી મિત્રો આધારની.
હવે ત્રીજી વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો શ્વસન મૂળની. કોની વાત કરવા જઈ રહ્યા છીએ? શ્વસન મૂળ. હવે વનસ્પતિને શ્વસન મૂળની શું જરૂર છે? મતલબ મૂળ તો શ્વસનનું કાર્ય કરે જ છે કે ભાઈ જમીનમાંથી વાયુની આપણે મૂળ દ્વારા થાય જ. તો કે શ્વસન મૂળ શા માટે? તો શ્વસન મૂળ એવું છે મિત્રો કે જે વનસ્પતિઓ દરિયા કિનારે ઉગે છે, કાદવવાળા વિસ્તારમાં ઉગે છે, ખ્યાલ આવે છે કે નહીં? બરાબર દલદલ વાળો વિસ્તાર હોય ત્યાં ઉગે છે. તો જ્યાં કાદવ કિચડ છે, દલદલ છે, સીધી વસ્તુ છે, ત્યાં પાણી અને ક્ષારોની માત્રા જમીનમાં વધારે છે. અને જ્યાં પાણી ક્ષાર વિપુલ માત્રામાં હોય મિત્રો ત્યાં વાયુ રહી શકે નહીં. હવે એ વનસ્પતિ આ જેનું મૂળ જે ખરું જ્યાં પાણી ખનિજ ક્ષારો ભરેલા છે, તો સીધી વસ્તુ ત્યાં વાયુ નહીં હોવાના કારણે મૂળનો વિકાસ શું થશે? અટકી જશે. અને જો મૂળનો વિકાસ અટકી જાય તો વનસ્પતિનો વિકાસ પણ શું થાય? અટકી જાય છે. બરાબર. તો આવી વનસ્પતિ કે જે જમીનની નજીકની જે એની પાર્શ્વીય શાખાઓ હોય એ શાખાઓ આપણે એમ કહીએ કે એ શાખાઓ બહારની તરફ જમીનની બહાર, બરાબર જમીનની બહાર મિત્રો આપણે એમ કહી શકીએ બહારની તરફ, અને આપણે એમ કહી શકીએ ઋણ ભૂવર્તી, કારણ જમીનથી વિરુદ્ધ દિશામાં ચાલી અને સૂર્યપ્રકાશની દિશામાં ચાલી એટલે ધન પ્રકાશાનુવર્તી, એટલે એ દિશામાં બહારની તરફ શાખિત કે અશાખિત શ્વસન મૂળનું નિર્માણ કરે છે. બરાબર. જે વાતાવરણમાંથી O2 લેશે અને CO2 મુક્ત કરશે. બરાબર. અને આવા મૂળ ઉપર મિત્રો શ્વસન છિદ્રો આવેલા હોય. શું આવેલા હોય? શ્વસન છિદ્રો કે જેના દ્વારા તે વાતાવરણમાં વાયુઓની શું કરે? આપલે કરે અને એ O2 યુક્ત હવા પછી આ રીતે એના મૂળને પ્રાપ્ત થઈ જાય. તો આવા મૂળને મિત્રો શું કહેવાય? શ્વસન મૂળ કહે છે. કઈ વનસ્પતિઓને જરૂર પડે? કે જે દલદલ મતલબ દરિયા કિનારે ઉગતી હોય તેવી, કે જ્યાં જમીનમાં પાણી ભરેલું છે, વાયુ નથી. આપણે જાણીએ છીએ બોટલની અંદર આપણે પાણી ભરીએ ત્યારે ખબર છે એર રહી ગયું પરપોટા સ્વરૂપે બહાર નીકળી જાય છે. બરાબર. તો એવું છે મિત્રો કે જ્યાં પાણી હશે તે વાયુની માત્રા નહિવત, બરાબર, એટલા માટે એને શ્વસન મૂળ વિકસાવવા પડે છે. તિવાર, રાઇઝોફોરા, બરાબર, હેરિટેરિયા વગેરે જેવી વનસ્પતિઓ આવા શ્વસન મૂળ વિકસાવતી હોય છે. અહીંયા પણ એનસીઈઆરટી કરતા તમે થોડું એક્સ્ટ્રા પોઈન્ટ આપેલા છે, તમે ખાસ ધ્યાન આપજો. જુઓ શું કહે છે? દરિયા પાસેના ખાડી પ્રદેશમાં દલદલ, બરાબર, સ્વેમ્પી કાદવવાળા વિસ્તારમાં વિકાસ પામતી રાઇઝોફોરા જેવી કેટલીક વનસ્પતિઓના દણા મૂળ જમીનમાંથી બહાર આવે છે અને ઉપર તરફ ઋણ ભૂવર્તી. એક્ચ્યુઅલી મિત્રો મૂળ માટે એમ શું શબ્દ વપરાય ખબર છે? ધન ભૂવર્તી. કઈ દિશામાં છે? જમીનની દિશામાં છે એટલે ધન ભૂવર્તી. ધન જલાનુવર્તી પાણીની દિશામાં છે અને ઋણ પ્રકાશાનુવર્તી છે, એટલે કે સૂર્યપ્રકાશની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. પણ અહીંયા શું થયું? ઋણ ભૂવર્તી જમીનની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. ધન પ્રકાશાનુવર્તી સૂર્યપ્રકાશની દિશામાં જઈ રહ્યા છે. ખ્યાલ આવે છે કે નહીં? જો ઋણ ભૂવર્તી અને ધન પ્રકાશાનુવર્તી મૂળ વિકાસ પામે છે. આવા મૂળને શ્વસન મૂળ કહે છે મિત્રો. બરાબર. ન્યુમેટોફોર્સ તરીકે ઓળખાય છે, જે શ્વસન માટે O2 મેળવવામાં શું કરે? આપણે એમ કહી શકીએ પ્રાપ્ત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ચલો ક્લિયર. તો આ થઈ ગયું મિત્રો શું? શ્વસન મૂળ. એક્સ્ટ્રા પોઈન્ટ છે મિત્રો, યાદ રાખવાની જરૂર છે, બાકી એને ગોખવાની કોઈ જરૂર છે નહીં. આગળ આરોહણ અને પ્રકાશ સંશ્લેષણ. હજુ આવા પણ બીજા 2 થી 3 ટોપિક છે, આઈ થિંક 3 કે 4 છે, જેની આજે આપણે ચર્ચા કરીશું. આરોહણ. હવે આરોહણ એટલે શું? તો કે ઘણી વનસ્પતિઓ એવું હોય કે એમનું પ્રકાંડ નબળું હોય. પ્રકાંડ નબળું હોય એટલે સિમ્પલ ભાષામાં કેવું હોય તો પેલી વેલા સ્વરૂપની વનસ્પતિ. હવે પ્રકાંડ નબળું છે પણ પ્રકાંડનો એક એનો સ્વભાવ છે કે એના પર્ણોને પ્રોપર સૂર્યપ્રકાશ મળે એ રીતે એને ગોઠવવા. પણ આનું તો પ્રકાંડ નબળું છે, કેવી રીતે આગળ તરફ વધશે? કેવી રીતે સૂર્યપ્રકાશની દિશામાં આગળ વધશે? તો ઘણી વનસ્પતિઓ બરાબર નબળા પ્રકાંડ ધરાવતી હોય તો એ શું કરે? એવા મૂળનું પ્રકારની ગાંઠોમાંથી એવા મૂળનું નિર્માણ કરે કે જે આજુબાજુના આધાર સાથે ચોંટી જાય, એવો ચિકાસ જેવો સ્ત્રાવ કરે કે જે ચોંટી જાય, જેના કારણે ધારો કે અહીંયા આધાર છે, બરાબર, તો આ ગાંઠ આપણો આ છે મની પ્લાન્ટ, જે કહેવાય ને અડુની વેલ. મની પ્લાન્ટ આપણા ઘરે આજુબાજુ જોવા મળતું જ હોય છે મિત્રો, જોઈ લેજો ખાસ. તો એની ગાંઠ કે આંતરગાંઠમાંથી શું કરે? તો આવા વધારાના મૂળનું નિર્માણ કરે. આ મૂળ ચિકાસયુક્ત સ્ત્રાવ કરતા હોય એટલે આજુબાજુના આધાર સાથે શું થાય? એ ચિકાસને કારણે અહીંયા સમજો મિત્રો કે એટલે એ મૂળ જે ખરા
એ એવો ચિકાસયુક્ત સ્ત્રાવ કરે કે જેથી એ ચોંટી જાય ત્યાં, એટલે જે અગ્રકલિકા એ દિશામાં આગળ વધે, બરાબર. એટલે એમ કરતા કરતા એ પ્રકાર નબળું પ્રકાંડ હોવા છતાંય એના પર્ણોને પ્રોપર સૂર્યપ્રકાશ મળે એ દિશામાં લઈ જવાનું કાર્ય કરે. ખ્યાલ આવી ગયો? તો જો નબળા પ્રકાંડ ધરાવતી અને આરોહી લતાઓ તરીકે વિકસતી અડુની વેલ એટલે કે મની પ્લાન્ટ માં પ્રકાંડની ગાંઠોમાંથી મૂળનો ઉદ્ભવ જે ચિકાસયુક્ત ચીકણા સ્ત્રાવ કરે છે, જે આધાર સાથે ચોંટી રહેવામાં શું કરે? મદદ કરે, જેના કારણે ભલે પ્રકાંડ નબળું છે છતાં પણ એ વનસ્પતિ સૂર્યપ્રકાશની દિશામાં આગળ વધતી જોવા મળે છે. આજુબાજુમાં કોઈ વૃક્ષ હોય, કોઈ દિવાલ હોય તો એની સાથે એ લોકો એ વનસ્પતિ ઉપર તરફ આગળ વધતી હોય છે, જેથી એના પર્ણોને પ્રોપર સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય. તો એને શું કહે છે મિત્રો? આરોહણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? એના પછી વાત કરીએ મિત્રો પ્રકાશ સંશ્લેષણ. ગળો ટીનોસ્પોરા, બરાબર. તો અહીંયા મિત્રો નોર્મલી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય તો પર્ણો કરે છે, પણ ગળો જેવી જે વનસ્પતિઓ જે ખરી કે જેના પર્ણો કદમાં નાના છે અને ઓછા હોય છે અને પણ એનો વૃદ્ધિ વિકાસ ઝડપી હોય છે પાછો, બરાબર. તો એ વનસ્પતિઓ વૃદ્ધિ વિકાસ ઝડપી કરવો છે, પર્ણો છે નહીં, તો એને પ્રકાંડ ઉપરથી લાંબા લટકતા દોરી જેવા, બરાબર, હરિતદ્રવ્ય ધરાવતા મૂળનું નિર્માણ કરે છે. અને આ મૂળ પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે, કારણ કે હરિતદ્રવ્ય ધરાવે છે અને વનસ્પતિ માટે વધારાના ખોરાકનું શું કરે? નિર્માણ કરે છે. આવા મૂળને મિત્રો પરિપાચી મૂળ તરીકે ઓળખવામાં આવે છે. કેવા મૂળ કહે છે મિત્રો? પરિપાચી મૂળ તરીકે ઓળખાય છે. ચલો ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, હવે ભેજ શોષક મૂળ ઉપર આપણે ચર્ચા કરીએ. જો NCERT માં તો ખોરાક સંગ્રહ, આધાર અને શ્વસનની જ વાત કરી, બરાબર. પરંતુ લાસ્ટમાં આપણે મિત્રો ચર્ચા કરતા કરતા આવ્યા કે ભાઈ જેની અંદર આપણે જોયું કે ભાઈ શ્વસન સિવાય આરોહણ, પ્રકાશ સંશ્લેષણ એ પણ ઘણી વનસ્પતિઓમાં મૂળ દ્વારા થતા કાર્યો છે. તો વિશિષ્ટ કાર્ય થયા મિત્રો. એવું જ એક ભેજ શોષક મૂળ, એની પણ અહીંયા ચર્ચા કરવાની છે. મિત્રો આ બધું અમારા જૂના સિલેબસમાં વર્ણન હતું, એકવાર જોઈ લેવામાં વાંધો નથી. કોઈ વાર એક્સ્ટ્રા MCQ આવી જાય તો આપણને ફાયદાકારક સાબિત થઈ શકે. ઓર્કિડ મિત્રો જંગલોમાં બીજી વનસ્પતિઓ ઉપર પરલોહી સ્વરૂપે વસવાટ કરતી હોય છે, પણ ઓર્કિડની વિશેષતા એ છે કે યજમાન વનસ્પતિમાંથી એ પાણી, ક્ષાર, તૈયાર ખોરાક કાંઈ જ લેતી નથી, સ્વાર્થી નથી, સ્વમાની છે કે હું આત્મનિર્ભર છે. અત્યારનો આપણો એક લેટેસ્ટ શબ્દ છે આત્મનિર્ભર છે. તો ઓર્કિડ એક આત્મનિર્ભર વનસ્પતિ છે, પણ મોટા વૃક્ષો ઉપર એ વસવાટ પાછી મોટા વૃક્ષો ઉપર કરે, બરાબર. હવે એના મૂળ જમીનમાં નથી, બરાબર કે નહીં? તો એ પાણી, ખનિજ ક્ષાર, ખોરાક કેવી રીતે? તો મિત્રો એની પાસે એના પર્ણો લીલા ચપટા પહોળા બહુ સરસ મજાના છે જ, કે જેના થકી એ હરિતદ્રવ્ય ધરાવે એટલે પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે. તો આ વનસ્પતિ શું કરે? હવામાં લટકતા એક ભેજ શોષક મૂળનું નિર્માણ કરે છે. અને એ ભેજ શોષક મૂળ એટલા માટે કે એ મૂળની અંદર ખાસ એક પેશી આવેલી છે જેનું નામ છે વેલામેન પેશી. કઈ પેશી? વેલામેન પેશી. એટલે આ ભેજ શોષક મૂળમાં વેલામેન પેશીની હાજરી જોવા મળે, જે વાતાવરણમાંથી ભેજ, જે ખનિજ ક્ષારો હોય એનું શોષણ કરી શકે છે, બરાબર. અને વનસ્પતિના પર્ણો તો પ્રકાશ સંશ્લેષણ કરે જ છે, એટલે યજમાનમાંથી કશું જ મેળવતી નથી. ખ્યાલ આવે છે? આત્મનિર્ભર છે, બરાબર. એટલા માટે આવી વનસ્પતિ કે જે આવા મૂળના કારણે શક્ય બન્યું, તો એવા મૂળને મિત્રો શું કહેવાય? ભેજ શોષક મૂળ કહે છે. અને કઈ વનસ્પતિ? તો કે ઓર્કિડ જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે. ચલો ક્લિયર? એવું જ એક છે મિત્રો પરોપજીવી. હવે તમને એમ થાય સર વનસ્પતિ અને પરોપજીવી, તો કે યસ. એમાં પાછા મેં તમને બે પેટા પ્રકાર આપ્યા છે, સંપૂર્ણ અને અપૂર્ણ. હવે પહેલા વાત કરીએ સંપૂર્ણ પરોપજીવી. મિત્રો સંપૂર્ણ પરોપજીવીમાં આપણને યાદ આવે અમરવેલ. અમરવેલ મિત્રો એવી વનસ્પતિ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી, પર્ણ ધરાવતી નથી, પ્રકાંડ પણ એનું પીળા કલરનું સૂત્રોનું બનેલું હોય અને મૂળ પણ નથી, કાંઈ જ નથી. હા જબરું સર, કશું જ ધરાવતી નથી, ન પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી, છતાંય નામ અમરવેલ. અમર થઈ ગઈ, બરાબર. તો અમરવેલ એટલા માટે કે એ જે કોઈ પણ વનસ્પતિ હોય ને એના સાથે સંપર્કમાં આવે
એટલે આ રીતે સૂત્ર પીળા સૂત્રોની માફક વીંટળાયેલી હોય બરાબર જે એ શું કરે જે પણ વનસ્પતિ યજમાન વનસ્પતિના સંપર્કમાં આવે એટલે હવે ચૂષક મૂળ તૈયાર કરે અને એ ચૂષક મૂળ યજમાન વનસ્પતિની અંદર દાખલ કરે હવે આ યજમાન વનસ્પતિને ધારો કે આ જલવાહક અને આ અન્નવાહક છે હવા અને જવા જલવાહક અન્નવાહક તો એ ડાયરેક્ટ એવા ચૂષક મૂળ યજમાન વનસ્પતિ જે વનસ્પતિ ઉપર ચોંટેલી હોય ને એ વનસ્પતિમાં એવા ચૂષક મૂળ અંદર દાખલ કરે અને એના જલવાહક અને અન્નવાહક સાથે જોઈન કરી દે એટલે યજમાન વનસ્પતિમાંથી પાણી ખનિજ ક્ષારો તૈયાર ખોરાક બધું જ લઈ લે એટલે પોતાનો વિકાસ ચાલુ જ રહે યજમાન વનસ્પતિ ધીરે ધીરે નાશ પામે પણ એનો પરફેક્ટ ચાલ્યા કરે એટલે એનું નામ છે અમરવેલ હવે યજમાન વનસ્પતિ મૃત્યુ પામવા આવે એ પહેલા તો કોઈ બાજુમાં કોઈ વનસ્પતિના સંપર્કમાં આવે એટલે એનો વિકાસ ત્યાં ચાલુ થઈ જાય ખ્યાલ આવે છે કે નહીં તો એ રીતે જ આ ટોટલી પરોપજીવી છે એટલે સંપૂર્ણ પરોપજીવી કારણ કે એના પ્રકાંડ બી પીળા છે પ્રકાંડમાં હરિતદ્રવ્ય નથી મૂળ પણ નથી અને પર્ણો પણ નથી બરાબર તો એને સંપૂર્ણ પરોપજીવી કહેવાય એવી છે અપૂર્ણ પરોપજીવી મિત્રો અપૂર્ણ પરોપજીવીમાં વાંદા નામની વનસ્પતિ છે વાંદો બરાબર વંદો નહીં કોકરોચ નહીં વાંદો નામની વનસ્પતિ છે આંબાના વૃક્ષો ઉપર ખાસ જોવા મળે હવે એ આ ટાઈપની જ વનસ્પતિ છે મિત્રો બરાબર એની સ્થિતિ એવી છે કે એની પાસે પર્ણો છે પ્રકાશ સંશ્લેષણ બહુ સારી રીતે કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે પણ મેં એક શબ્દ વાપર્યો અપૂર્ણ છે મતલબ એ મૂળ આવા હવામાં લટકતા નથી રાખતું એ મૂળ યજમાન વનસ્પતિની અંદર ચૂષક મૂળ દાખલ જ કરે છે પણ ખોરાક નથી લેતા ફક્ત જલવાહકમાંથી પાણી અને ખનિજ ક્ષારો લે છે પણ પર્ણો હોવાથી પ્રકાશ સંશ્લેષણ કરી જાતે પોતાનો ખોરાક બનાવે છે પરંતુ પાણી અને ખનિજ ક્ષાર તો યજમાનમાંથી જ મેળવે છે તો ન તો એ આત્મનિર્ભર છે ન તો એ સંપૂર્ણ પરોપજીવી છે તો એને આપણે શું કીધી હતી અપૂર્ણ પરોપજીવી કે ભાઈ ચાલતું પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે ને પરંતુ તું પાણી અને ખનિજ ક્ષારો તો પેલા યજમાનમાંથી જ મેળવે છે એટલે એને અપૂર્ણ પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે સહજીવન સહજીવી પણ હોય મિત્રો યાદ કરો પેલી તમારે આવતું વાલ વટાણા મગફળી અન્ય કઠોળ વર્ગની બરાબર વનસ્પતિઓમાં શું હોય મિત્રો એના મૂળની અંદર પેલી મૂળ ગંડિકાઓ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે જે નાઇટ્રોજનનું શું કરી આપે સ્થાપન કરી આપે તો મૂળ એ બેક્ટેરિયાને શું પૂરું પાડે પોષણ રહેઠાણ પૂરું પાડે તો બંને સજીવોને એકબીજા સાથેનો શું થઈ ગયો ફાયદો થઈ ગયો ને તો એવા મૂળને મિત્રો શું કહેવાય સહજીવન એવી સ્થિતિને સહજીવન તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો વાલ મગફળી અન્ય કઠોળ વર્ગની વનસ્પતિઓ મૂળ તંત્ર પર ગાંઠો જોવા મળે છે જેને મૂળ ગંડિકા કહે છે જેમાં N2 નું સ્થાપન કરતા રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરતા હોય છે તો બંને સજીવો સાથે વસવાટ થયો એટલે સહજીવન તો આવા મૂળ પણ જોવા મળે છે ચલો ક્લિયર અને છેલ્લે છે મિત્રો વાનસ્પતિક પ્રજનન વાનસ્પતિક પ્રજનન એટલે શું નવા છોડનું નિર્માણ કરવું પ્રજનન શબ્દ આવે એટલે નવા આગળની સંતતિનું નિર્માણ કરવું તો સક્કરિયા જેવી જે વનસ્પતિઓ છે મિત્રો સાકંદ મૂળ ધરાવતી બરાબર એના અસ્થાનિક કલિકાઓ મતલબ કે સક્કરિયા જે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ મિત્રો તો એ મૂળ છે એના ઉપરથી જ આવી અસ્થાનિક કલિકાઓ બને અને એ કલિકાઓ આગળ જઈને નવા છોડનું નિર્માણ કરે તો એવી સ્થિતિને શું કહેવાય અલિંગી પ્રજનન થયું વાનસ્પતિક પ્રજનન તરીકે એને ઓળખવામાં આવે છે ચલો ક્લિયર છે બધા ટોપિક એક્સ્ટ્રા તમે ભણ્યા એક સમય કોઈ ટેન્શન આવે તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી એનસીઆરટી માં તો ફક્ત 3 જ પોઈન્ટ આપ્યા છે કયા ખોરાક સંગ્રહ આધાર અને શ્વસન બરાબર અહીંયા લગભગ બે 9 પોઈન્ટ સુધીની ચર્ચા કરી છે મતલબ એ 3 તો ખરા જ એ સિવાય બરાબર જેટલા શક્ય હોય એટલા એક નોલેજ યાદ રાખશો તો બી તમને વાંધો આવશે નહીં ચલો ક્લિયર છે પરંતુ ખાસ બરાબર પોઝ કરીને થોડા પોઈન્ટ થોડા એક્ઝામ્પલ લખતા રહેજો એટલે તમને તકલીફ પડશે નહીં ચલો ક્લિયર તો આ થઈ ગયું મિત્રો કે ભાઈ મૂળના રૂપાંતરણો અથવા તો મૂળના વિશિષ્ટ કાર્યો આશા રાખું દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક એકદમ ક્લિયર કટ થઈ ગયા